મુદ્દે રૂપાણીનું નિવેદન સામે આવી રહ્યું છે। નવા સંગઠનમાં આ એક પ્રક્રિયા છે તેવું વિજય રૂપાણીએ નિવેદન આપ્યું। અમારે ત્યાં કાર્યકર્તા ખૂબ જ ઉત્સાહમાં છે। હરિયાણાની જેમ દિલ્હીમાં ચૂંટણી જીતીશું તેવો આશાવાદ વિજય રૂપાણીએ સેવ્યો છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઉત્તરાયણનું પર્વની ઉજવણી કરવામાં આવી સાથે જે નિવેદન આપવામાં આવ્યું છે બીજેપી પ્રમુખની જે ખેંચતાણ છે તેને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે। કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહમાં હોવાની વાત વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી। ત્યાં આ વખતે સંગઠનના કામ કરવા માટે ખૂબ કાર્યકર્તાઓ ઉત્સુક છે। બધાએ તૈયારી દર્શાવી છે, પરંતુ પાર્ટી જે નિર્ણય કરશે કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ રીતે પાર્ટીનું કામ કરશે અને સૌ નવા પ્રમુખોને મદદ કરશે। દિલ્હીની અંદર પવન કેવો છે? રાજકીય ગતિવિધિ ખાસ કરીને ત્યાં ત્રિપાંખીયો જંગ હોય એવું લાગી રહ્યું છે। નહીં, દિલ્હીમાં પણ વખતે હરિયાણા અને મહારાષ્ટ્રની જેમ ભાજપની સરકાર બનશે। કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે, એમના ભ્રષ્ટાચારો લોકો સામે આવી ગયા છે। કેજરીવાલ પ્રત્યે હવે પહેલા જેવું માન નથી। રાજકીય પવન કેવો રહેશો, તમે શું કહેશો? ભાજપનો જ રહેશે અને રાજકીય રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ આગળ વધશે।